સ તમાર મગજ ઉપર કોઈ સ આ ટોલ પડી જઈ છે હા હા તે બે હીર્યા વગર હવે આપણા છોકરાના વિવાહ લેવાના છે મહિના શેરી તે તમે વેવાઈનો ફોન કરો ને વાત કરો કે તૈયારી કરવાનું ચાલુ કરું આ મહિનો તો હમણાં હાલ ફટ દઈને જતો રહે હે ઓવર નહીં રે ડોશી તાણ વાત હાચી તારું આ પછી આજકાલમાં અત્યારે તો જોતા જોતા દાડા નીકળી જાય અને પછી છોકરાનો અવસર કરવાનો છે કોઈ નહીં આ તો જેની મોટી વાત તાણ વેવાઈને ફોન બધું કરીને લાંબા કહું મેલવાનું આમ કરવાનું હગાવાલો કહેવાનું બધો કેટલો ટાઈમ જતો રહે ગોડો જેવી હોય તાણ કે આવું પડે અત્યારે તો વહેલા હલો હાલો રામ 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 બોલો બોલો ભાઈ બોલો શું કરો છો બે ભાઈ બસ ચાલતા ઢોરો ચાર બોલો બીજું મજામ છો કે હા મધામ બોલો તમે ચમ ઢીલું ઢીલું બોલો છો બીમાર પડ્યા છો શરદી થઈ તમારે હા શરદી થઈ તો શરદી થઈ તા ઓ હળે કોમ ને એવું બધું થયું છે તે મૂળા ખો મૂળા મોડા હું કયા બધું વધારે થાય છે પડશે એવું છે હા હું છે તમારું બધું મજામાં ઘર હો બધો આનંદ મંગળ છે હા અને હોભળો હા અમે જો કે આપણા પાસે દીવાનું કીધું ગોઠવી દઈએ હગું કર્યા 2 અઢી વર્ષ થયો આવો બરોબર હા આપણા વાતચીત તો થઈ ગઈ દિવસમાં થઈ ગઈ પછી આ મહિના શેરી ના આવે તો ગોઠવી દઈએ મહિના જે ગોઠવીએ છીએ અને જો થોડા દાડામાં સમૂહનું મુહૂર્ત કઢા જવાના છે ટૂંકું લેવાનું છે આપણે સમૂહમાં જોડાઈ જઈએ સમૂહ થાય તમારી કઈ મારા તો ગમો તાન પોરે લગભગ 8 બહાર જવાનું છો તન ઓહો ઉને એટલો તો નો થઈ ગયો છે હા તાણ તે કશો હતો નહીં સમૂહ કરી દઈએ શું વાંધો છે સમૂહમાં જોડાઈ જઈએ એટલે હું તક બધું સારું હસવાય બધો મહેમાન આવીએ જ હોય અને એક જ દાડો પૂરું એ થઈ જાય કે હા એકી દાડો પૂરું ખર્ચો એવો છો ઓછો કરશો વાત સાચી છે. અને હસવાય સારું જવું જો અને મેં ભાઈ હા હોભળો હા કોઈ દાગીનોમાં લાંબા મેળવાનું તમારી રીતને કહી દેજો તમારે જે રીતિ રિવાજ હોય એ પ્રમાણે કહી દેજો એટલે અમને તૈયારીઓ કરતા ભાવ દાગીનામાં તો જો તાર ખાલી ખરા બે દાગીના લાવવાના વધારે દાગીના લાવવા નહીં હા. ઉલટા ભાવ વધારે છે બેમાંથી ભાવ વધારશે બરોબર ઓહ. કોઈ ખોટો કરશો તમારે કરવાનું નહીં કશો હતો બરોબર અને ખાલી બે દાગીના ફોરા કરવાના ખાય ના છો બે ભાઈ અમે તો રહ્યા છોકરા વાળા તમે કયો એટલું અમારે લાવવું પડે ના ના પણ એટલું બધું લાભ નથી આપણે હા હા ખોટો તમારે ખાડો મારસો ખાડો છે હા એ વાત સાચી ખરું ત્રણ પાછું કશો હતો ને અઠવાડિયે શેરી એવું હશે તો અમે ઓટો મારી દઈશું ડોશી બે હા તે તો કશો હતું ને આવજો હો હા 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 અને આપણે શ્યામુ મોત કરવાના છું તો સારું સારું તૈયાર રહેજો સારું એ હા શું કીધું હા ની સમૂહ ડોશી ખરેખર આપણા કાળિયાને લેટ હગું મળ્યું છે પણ મજબૂત વેવાઈ છે આમાં ઈસ દાગીના તો તારે બે જ લાવજો વધારાના કોઈ ખોટા ખર્ચા કરવા નહીં ને તો બધું પહોંચી વળ્યો એમાં બેમાં ઓછું આ પાછું હોય ને તો કે હું સલવી લ્યો પણ ડોહા આશી વાત છે આપણે તો વિવાહ દખું સાંજના પૈસા ભેગા કર્યા છે દાગીના લાવશું તો આપણે બાયડી જ પહેરશે કે ઘરમાં જ આવશે કે આપણે 2 દાગીના વધારે લઈ જવું તો ખબર પડે કે ના ભાઈ ઓન સાંભળ્યો લાયા દાગીના હા હા તાણ અને સમૂહ કીસ સમૂહ કોઈ એ આપણો મંદાગર નથી એટલે આપણે વિચારવું પડે સમૂહ તો સમૂહ તાણ અને એકી ખર્ચા પૂરું થઈ જાય બધું અને બધું હસવાઈ જાય ને એક જ દાડો બગડા કા એક દાડો બગડો યુવાને હમુરન બધી રીતના હસવાઈ જાય આપણે વાત સાચી તાણ અત્યારે મોંઘવારી છે એટલી છે ડોશીને કીધું ખાવાનું બનાવીને તૈયાર રાખજે હું આવું છું પણ હજી લગન તો કશું તૈયાર જ નહીં હોય મને ખબર ને એના કોમમાં કશું ઢાળો હોતો નહીં શું કરવાનું તો અહીંથી કંટાળીને પાછા જવું ને એટલે કોક કહેવું ને એટલે રીસ હશે પાછી કશું બોલ્યા જેવું જ નહીં કે બેની સાસરીઓ મોનેજી નજરે હેડજો કે પેલા હો મા ગોમના છોકરા વગોઈ રે યાર જબ્બર ગોસન હું એમ થઈ ગયા તો અવસર ને કેવું વાત છે આગળ એ વાત કરો બીજી બધું પડી પેલો આયોજન કેવું છે ચોકન ભાઈ નહીં ઈ તો કમ્પ્લીટ આયોજન છે જોવું નહીં પડે હા હરકી વાત કરજો ગાડીઓની લાઈન છૂટશે મારા ભત્રીજાને હા હા તમે તાર હું કાંઈ ચિંતા કરો મી હગું એવું કરાય છે ને હા કોઈ ચિંતા કરવાની જરૂર નહીં બસ કારણ કે જગ્યા ફૂલ કરજો કે વર ધરાવો થવો તો પટ્ટા કેવામાં આવશે એમ મણિયારો આયો ઘરના આવું બધું તો તોડી નાખું ખબર નહીં હો ભાગોમાં
ચિંતા ના કરતા તૈયારી તો ફૂલ ચાલે છે હે? હવ મને હરખ મારા ભત્રીજાને જો આગળ પાછળ છે ને હમર ભાઈ હા. કોઈ નહીં અમારે વાત સાચી ડબ્બાઈ ખર્ચો કરવાનો ને ટેટા ને બેટા એવું લાવો ને જોડે લાગે કે ભાઈ અવસર કર્યો અવસર કર્યો અને બધા નોટો ઉડાડે છે ને 10 દના સિક્કા લાયા છું સિક્કા ઉડાડશો મોટો ભરીને પણ વાગે નહીં પોડા દા. હા નોટો લાવ્યો હોત તો સારું રોત જગ્યા થઈ જાય શર્ટ લઈ સિક્કો પડે એટલે અને કેવું કકરા પ્રુંગ. વાત સાચી છે હો. વટ બાળો ગોબો કદી કોઈનું પોણી પૂરી જબડવાળા પાકોડી એવું પોનનો પકોડી લાલ તોડ મોઢો બધોડો રાખો રાખો તે તારે આ ધૂમધામ થી કરો અવસર આવી ચમડુજી લમણે હાથ દઈને બેઠી છે લમણે હાથ દઈને ના બે હાય અવસર કરવાનો છે એટલે તો લમણે હાથ દીધા છે તાણે. ન કહું કાલે લમણે હાથ દેવા પડું મારે ચોથી વેવાઈનો ફોન આવ્યો તો એ વિવાનું ગોલું ગાલ્યું પાછું ના ના વિવાહનું બોલું નહીં વિવાહ તો કરવાના છે પણ એનો ફોન આવ્યો તો કે મેં એવું કીધું મેં કીધું અમારા ગામમાં સમૂહ થાય છે બરાબર તે આપણે મેં કીધું સમૂહમાં જોડાઈ જઈએ એટલે કીધું સમૂહમાં અવસર આપણે કહી નાખીએ એટલે એ કે કશો વાંધો નહીં સમૂહ તમારા ગામમાં થતો હોય તો કે આપણે સમૂહમાં કહી નાખીએ હા કશી વાંધો નહીં હા હા હા. એટલે જો યુવાનો કોઈ હકો કદાચ વધારે આવું તો હતો આપણે થોડું જગ્યાનું થોડું આવું છે ને એટલે પૈસે કીધું તો ખબર. કઈ આપણે જોવું પડે કે હા કે ડોહા કશો વાંધો નહીં સમૂહ કહેતા હોય તો હમ. સમૂહ નોમ લખાઈ દો હા અને જો આ થોડા ટાઈમ પછી આ બધા મુહૂર્ત મુહૂર્ત કઢાવજી કે હા. એટલે પછી સીધું આપણે લાવવાનું લુગડા લાવવાનો છે બીજું શું લાવવાનું છે કે ઈવાને જે લાવવાનું હા. હમણાં હાલજુ એમ નહીં સમૂહમાં તો શા મુહૂર્ત કઢાવવાના આવો મુહૂર્ત તો લી ગોમના જઈને મુહૂર્ત લઈ આવો. હજી લીધું નહીં ના નહીં લીધું હા, ઈ પણ તો વિવાહનો ફોન આવ્યો તો કે મેં ઈવાને વાત કરી મેં કીધું આપણે વિવાહ સમૂહમાં કરવાના છે. હા, એટલે ચોઈસ એ તો કરી દીધી. તૈયાર જ છે કે તે તાર કશો નહીં આપણે સમૂહમાં કહી નાખવાનું એટલે તમારે હજી ચિંતા તાનું હું ટેન્શન નહોતી કીધું હું કરશું પણ હવે ખબર પડી સમૂહ થશે તો બધું હસવાઈ હા હા જો કોઈને કશું હોવું ના પડે કોઈ ઓર્ડર બોર્ડર હાલવા ના પડે ઓર્ડર સાચી વાત છે પણ આપણે ઘેરથી છોડીને દાગીનો તો લેવો પડશે કે દાગીનો ઘેરથી એક દાગીનો લેવાનો બે ત્યોથી દાગીના હા, ત્રણ બુટ્ટી લઈ દાગીના લેવું. ઘણા થઈ જાય હા. એટલે હું પેલા મોરવાઈને હમાસાર આલી લેવું ફોન સાને કરી તો પીવું ચા નહીં પીવો રવા દેજે અમે હરક માય નહીં આપણે જો અમે હરક માય ના હવે તો પેલા બધું એ સગવડ કરો હગાનું શું મરવે બરવાઈ કયો કે આવું બધા કોઈ છે હા કોને વાત પાડવી પડે ને કે પછી લોસો પડો મોરવાઈને તો કેવું જ પડે મોરવાઈને હમાસાર આલો પણ આ કલર વાળો ચોક ભેગો થાય તો કલરે થોડો આમ અને કરાઈ આપણે દઈએ એક કામ કરો આપણે વેતન સારી ના ખાઈ દઈએ હા હા બરોબર ડોહા? બરોબર તો વ્યવસ્થિત લાગો ના નખાઈ દઈએ નખાઈ દઈએ ભલે ઘેર લગન નહીં કરવાના પણ મહેમાન ગતિ તો જોવું બધું એ તો કરો પછી ઘેરે જ આપવાનો છે હા રેડ હા, તમે શાના જઈને આવશો હા. કોઈનું બાઈક છે સા એક બાઈક ફોન માં. કરો ટેલિફોન કરો પ્રાઇવેટ સાધનમાં શાના મોરવેના ઘેર જઈને આવશો હા એ વાત આવી તાણો હું આ તો છોકરો અમુદો મોનતો નહીં કોણ જો કર આખો દાય હલો બોલો પટાજી જય માતા શું કરો છો કોઈ ના હું કરે હાલ તો ઘેરે જ છું બોલો કેમ ફોન કર્યો ફોન એટલે ફોન કર્યો હા કે આપણા ખરા ને ચોકન ભાઈને ફોન કર્યો હતો અને તમને ફોન કર્યો આપણો મુહૂર્ત કઢાવવાની તો હજી વાર છે હા પણ વિવાહ આપણે સમૂહમાં કરવાના છે એવું ઓય અમારા ગામમાં ખાસો પોરા 60-62 જેવો છો તો અને ઊણ છે બરાબર તે વિવાહ સમૂહમાં કરવાના છે કશું વાંધો નહીં તે હું શિવજીની વાત કરું તાણે હા તે કશો નહીં તાર તમે વાત કરજો હો મેં વાત તો કરી પણ તોય તમે કરજો કે મોર ભાઈ તમે હા, એટલે. રેડો. હો હા એ હાર હા હા કીધું એટલે કે કશું હતું નહીં તો સારું એમ તો એવું તો જમવામાં બીજું બી- હું જોવા તાર હા લેડ પણ હેચો આ હવે શું ગુજારો સામે કુ સારું કઈ યાદ લડે ના હું તો હમણાં પાછો પોકત ગમે પક્ષા જોલ્યા બાપા શું છે આ વિવાહ વખતે કે તું આનું વસ કરી દઉં તે બે દાડા વગાડીએ કા તું મારા બેટા જબરો હરક પદુડો હો તારે વભરક હજી તો અવસરની ખાલી વાત જ થઈ તને રોક હરક પેલું ડિઝાઇન બીજે બંધ કર્યું છે તે આમાં માઇક જોડી આલે માં માઈ વંતે રાતો રાત ગાશી આખી રાત હા નહીં પેલું ગીત ગાતા ને તમે વિવાનું દેશી દેશી આમ રવા દે કે ગાજો એ બાપા તો તાર માને ગાતો એક તમે ગોખ્યું રવા દે ઓ ક્યાં હો તો એટલે વભર તો જબરજસ્ત ગીત ગાતા શીખર છે ગાતા પેલું પોપટ વાળું પેલો પોપટ આયો તારી માની તો વાતો જુદી થઈ જા ગોમનો કોકનો અવસર હોય ને હા. તો તારી માં પેલું જ ગીત રે થળાવ
ગાજો તમે એ પરદેશી પોપટ આયો બસાબા લઈ જશે ઈ મના દેશ મોરે. રવાજે તું મારો છોકરો થાય ને મારો કુટુંબ પણ બાપ બેટાનો સંબંધ ના રહ્યા એટલે હું કઈ ઊંધેડો પે આવી ગયો તો આ વચમાં બગડ્યું તું છે હોશ બે કરાવવા જણા નાટક મિલો આ નાટક મિલો બધો આ વિચાર વગરના આયો છે નાટક કાકુ નહીં આર્ય બરોબર લહોટ અને મોઢા સોપડ કર તૈન દારા મોઢું ઉજળું થાય ખરાબ લાગે હું વાત કરો છો ઈકનો અમાર ગોમાં મોરત્યો થાય તો કોનાથી ફેર પડે ફેર એટલે તમારે જેવું ગાને જેવું જેવું દહીં તું લગાવવાની કે કોને એની માના ઉપર જોશ એની માનો હોય જો એની માયા કાળી ને બે. અમાર તો હારો મારા હારે આખો પરિવાર તો કારો તાણે હું પણ બૈરો ગોણો ગોય કે જોંબો ખાઈને જન્યો નાન તે બધું એ હારું ના લાગે હોમા વેવાઈના ઘેર લોસા પર લોચા પડ આપણે આવા ઉજરા ને આપણો છોકરો અને ગણે બેહારવાની વાત કહો બ્રો ગણે 11 દાડા પેલા બેહારવું છે હા ઓવો એટલો બધો એના અને બૈરો હર રોજ તુવાળા પાડતો નાઈકમો બધ્યાલ છે તો કાશી તાને આપણા ઘરની પેટીઓ છે શું લેવા જવાની છે? ચોલા અને ડીજે ફૂલ ઓ બંધ થા ઓ બંધ્યું તારો કાકો નહીં બેઠો રૂપિયા નાહી દે જેટલા જોવી એટલા હારું, પણ બંધ કરી કાકા ના હારું ના ચાર આવો ડીજે વગર વિવામાં વળી પસ કરવું છે કરવું જ છે પછી તો ડીજે હું લેવા કર પૈસા આલવાના લાઈવ ના કરો કેવું લાઈવ કલાકાર કલાકાર કે કલાકાર મંગાઈ દે આવું એટલે લાઈન બાર રવા દે પછી આખી જિંદગી લાય હળપ છે તું બંધ થાલે એક ના એક સનું કા તું આમ કરું છું અવસર કરવાનો એટલે ગોમમાં ખબર પડવી જોવો કે ભાઈ બે ભાઈઓએ કરી બતાવ્યું હોય એવું? તાણે જેવું જેવું નહીં કરવું કલાકારમાં કને બોલાવશું કલાકાર તો હારો ગોણો ગાઈને જ બોલાવાનો છે આમ હું હોભળે તો ખરો નેહલ ઠાકોર જબર કોઈ ગોણો કહે છે ગોવા લગન ગીત તો હારું કહે હોટલપુર બાપુ હા? હોટલપુર નો મને ખબર નંબર સમારતો નહીં હા? પાકું કરી દો કોઈ પૂછવાનું નહીં પણ પાકું જ કઈ નાખવાનું હોય તારીખ તો લેવા જો તારીખો તો લઈએ છે અને હમણો લુગડો અવસર તો જબરદસ્ત કરીએ વે ભાઈ વાત કરી એ ભાઈ વાત થઈ ગઈ ઓહો. ભાઈ કેવું ના પડે આમ જે ભાઈ કાઠા રજો ગયો કાઠા રજો તું વાળા પડજે ગોમમાં કાકો આવું કે 4 ફાર મંડપ બંધાઈ છે મેં કીધું મંડપ ગામમાં છે ડેરી સુધી બધાવો ને LED મરાવો લાઇટિંગ થાય એન્ટ્રીમાં કોઈ જફા નહીં મંડપી આવશે જ નહીં બીજું કાકો લાઇટિંગ લઈને આવી આવ જાય ખોટું બીજું ભાઈ ના હાલ દઈએ ઓર્ડર એક વખત ભાઈ કરવું ને તો સારું કરવાનું જો ઇજ્જત રહ પાઘડીની ઇજ્જત રહ ભાઈ વાત સાચી. તારે છોકરાને પરણાયો એવો વિચારવામાં બાપો શીખર અલ્યા એકાય અવસર તો કોઈ મંદો નહીં કરે આજ સુધી પણ આ તો વળી કીધું આ થોડી મોંઘવારી છે તે. દબાઈ છે બોલો પૈસા બાબત કો દબાઈ છે તારે ઘડી ઘડી તમારે થોડા ખર્ચા આપજી કયો વરસાદ આવો છેલ્લે તો છેલ્લે હું એકલો છું અમારા ગામમાં વરસાદ આવો તો નોટી નોટો ઉડી ગઈ ઉપર રહે. આવો કાકો હોય ને તારે મજા ના આવે તારે લ્યો ગભરાવો નહીં અને કલર વાળાને ફોન કરી દઉં છું કોઈ આપણો ફૂલનું ફૂલ દોરી દે ઘર આગળ કલર મરે જઈએ તો કલર મરાવો પણ જ્યાં ખરાબ લાગે પણ લાજ મર્યાદા ના મેલા લ્યા કાકો લાડકમાં બરોબર છે પણ લાજ હા, મર્યાદા પક્કા. ના મેલા એમ કહું તાને છું. કાકુ ટેટા નહીં લાવવાના ટેટા તો પેલા ધડાકા ફૂટ જઈ ઘડીએ પડી જો ગોમ છે કરાય રીએ ઉપર વાળા ઉપર વાળા આખો ગોમ હળપતું થઈ જાય યા લાઈ દે 20-25 ના ટેટા હા લ્યા પણ ના, મને તો કાકો. ખાલી એ વેવાઈને ફોન કરતો ભળી ગયો था ને તે બસ તારનો હરખ પદુડો એટલો છો તો ને હરખ માતો ને આખા ગામમાં કાગળ કઈ નાખ છે હા મને તો રવાતું જ નહીં હવે હું થાય તો જાનો વિચાર આવે જાનો પાર મેલ દઉં આમ હું પધર કરી પેલો પહેરવું ખબર ને પૂરતો હા. ટીલર જો વાળો લાય હું તો ભાઈ જો એ માર કલર જેવો લેજે પાતો હા હા બે મેચિંગ કરશી બાપા. ભાઈ ભાઈ જે ખાઈએ તો હું નાસ્તો કરું એ જો મારા કાકો શું છે મજબૂત એવા કાઠારો હતા મેં તાને કાઠો ને પણ છો અરે હો માં આપણે બધું તૈયારીઓ કમ્પ્લીટ કરવાની છે આમ જોન નેકરન મારી એટલે આમ દેડા થવું જોવો હા હો હા હા નાચવા વાળા સ્પેશિયલ મંગાવીએ હા હવ ગેંગ આવશે આખી તે તો આખો દારો નાચ કરશી ડાન્સણિયા હવ હારું તાને અને એક તો પલાતું નહીં તબેલા જેટલો ઢોર કરે છું એકલી હાથે એક તો વિવાહ ડોશી? બધું હા ઓ ભડક હા પાણી દે ચોથી હજી તો આ બાપડા હમુ ગોઠિયો નાખીશું તેમ કીધું ખોણ મેલીને દોવા બેસી જાઉં આમાં બીજું તો બધું બરોબર હા બે ભાઈને વાત કરી હા. બધી બરોબર છે પણ આ તારા પિયર તો ફોન કરીને સમાચાર હાલ આપણે એકના એક સાથે પછી મોમેરાનું એ હેરા તૈયારીઓ કરે ને પછી કાલ દાડા શેર કે મનસો સમાચાર આલ્યા હતા દોહા એ તો આપણે ઉતાળમાં ભૂલી જ ગયો બધું એમ કહું છું
હાડું આ વિવામાં તો ડોહા જબ્બર થાય, જેમ તેમ વિવો ના થાય એ બધું કેટલું સંભાળીને વિચારીને બધું કરવું પડે. કોઈને કહેવાનું, મેલવાનું, આલવાનું, પૂછવાનું બધું હોત રાખવી પડે. આપણે કહીએ છીએ કે હજી વાર પણ દાડા તો હમણાં કાલ જતા રહેશે ને અમારા પાસે ત્યાંથી ઠપકો આવશે આપણે. ટેલિફોન કરજો, મારા ભાઈને સમાચાર તો કરીએ. તાને તે એને પછી આબાને ખબર પડે ને કે પછી બધું એક કામ કરીએ, હાલ કહી દઉં કે અમે 2 દાડા શેરી આવવાના છીએ. હા ભેગું થવાનું કહી દે. હા એટલે વાત જ પતી જાય. મમ્મીને વાત કરો ત્યાં. હલો, શું કરો છો ભાઈ? એવું છે? અમે હવે દોવા બેહન કરીએ છીએ. હા હું કહેતી હતી આપણે તને પહેલાં વાત તો કરી હતી દિવાળી વખત કે આપણે છોકરાને વિવાહ લેવાના છે તે હું અમેરાનું કહેતી હતી. ઓ ભાઈ તો હું 2 દાડા શેરી આવું છું એમ તો, પણ આ તો તને હમાસાર કરે. ઓ 2 દાડા શેરી આવીએ ભેગો થઈ જાઉં ક્યાં આવીને ભેગો થઈ જાઉં ને શાંતિથી વાત કરીને આવશું. હોગા? હા એ ભાભીને કહેજે. એ હા વાત થઈ જાય એટલે એને ખબર તો પડે કે ભાઈ ઓ વિવાહ લીધા છે. એટલે શું છે પછી આ દાડા આપણે કહીએ ને બન્યું અને સગવડ ના હોય તો કઈ અને એટલા આપણે બધું જબરજસ્ત નહીં લાવું તો સાચે પણ આ તો વ્યવહારિક રીતે આવવું પડે, બહાર પાડવું પડે. એટલે તું દોઈ નાખે હું ફોન કાઢી નાખું. ડોહા કોકનો ફોન આવ્યો. આવ્યો વળી પાછું. હેલો. હલો વડાજી, હા કોણ બોલું? બુધોજી બોલ્યા? બુધોજી બોલું. હા બોલો બોલો બોલો. ઊંઝો તો બોલો. અરે ભગત તમે ઊંઘવાનો સમય છે અત્યારે મને ઉજાગરા ખમાતા નહીં, તમે હોઈ રહ્યા છો. પાણી નો વાળી તું હજુ રોહિત મોળા પી ગયું. બબરો બોલો. કેવું છે કે તૈયારીઓમાં કેવું છે આપણે? તૈયારીઓમાં તો બધું રાગ બધું કમ્પ્લીટ જ છે. કેમ કે અમુક કોઈ વધારે કોઈ બાકી નહીં, તેમ જ શેટ આવી ગયો છે. ઓવર કજુ બાકી એ ના રહું તો લગારે. ના શું છે તમારે બધું શાંતિ કે? બબરો હા કાલ તૈયાર થઈને સવારે 8 વાગે વડનગર આવવાનું છે. કાલે ઓવર પેલું દેશ દોરવા ડે કરવા દેશ દે વાહ પેલા હાલના નવા નીકળ્યા છે જમજમ ને આન તે બધો વળી બહેરો લોહી પીધો છે કે અરે હાલના લાંબા છે પણ તમે ગમાણી લ્યો તો સારું લાગે. હા એ વાત સાચી. અને અમે એ બધું લેવાનું એટલે આબુ તો પડે કંકાજી. કશું વાંધો નહીં છે. સવારે આવી દઉં અમે બરાબર. પછી 4-5 જણો થઈને તમે તારીખ તો પછી હલો. તારીખ જોવો અત્યારે બધું વરી લેવાનું છે. આ દાગીનો ના બજારોમાં ગોડાજી ભાવ તમે જોવો તો જોઈ પહોંચ્યા છે એટલે જેટલું વરાય એટલું હવેલું વરી લેવાનું છે. તારીખ પછી લેવું એટલે મારી વાત હાલો મારી વાત આપો. દાગીના તો મુવા ભાવ જો જવાય જોઈએ. આપણે દાગીના તો જો વધારે લેવાના છે. ખાલી 2 દાગીનો માપનો લેવાનો છે, બાકી લુગડો લેવાનો. હા એટલે પણ બધું જોઈ લેવું પડે કે હા, પછી પબ્લિક કેટલી ભેગી થાય છે. અમારે ભાવ તો દુકાન વાળા બતાવતા નહીં યાર. પછી ગરદા થાય છે. તમે 2 જણો આવજો ને આવત કોઈ કામમાં આવો તોય લેતા આવજો, કોઈ ચિંતા નહીં. આવજો સવારે વહેલા નીકળી જજો બા તારીખ ચાલે. ઓયથી 2 બહેરો 2-3 બહેરો હશે ને 2-3 અમારો. કશું વાંધો નહીં પણ આ ભૂલો ના કાલ. એ હાર હા? એ હાર ખાન બાબુ કરસ ભાવ ઓય જો ભેંસો પાડે હા એને કે હા સોજો તાવ બાવ ના આવ આ તારે જોજો બહાર ના ને કરતો કીએ. ના નહીં તો અમે તો બંધ કરી નાખી બહાર ને કરવાનું. એ હાર ગોડા જો એ હાર શું હતું ડોહા? ત્યાંથી બુધોજી ખરા ને આપણા વહીના ભાઈ ઈવાનો ફોન હતો એમ કે કાલે જવાનું છે બજારમાં બધું લેતા દેશનું ને બધું લઈ આવીએ. એ તો વાત સાચી. તારી એકદમ નજીક ની નીકળી જાવ પણ ટાઈમ ના મળે આપણને. આપણા ગામમાં પાછું વધારે ગરજી એટલે ચોયા બધું દુકાનમાં ખબર પડે કોઈ ફલાણા ગામમાં શામું છે ને ભાવ લ્યો દાબી એટલે આપણે વહેલા લઈ આવીએ. આ સારો આઈડિયા કર્યો. બુધાજી હતા. બુધોજી ગમે તે માણસ પોસેલો માણસ કહેવાય. તાણ પછી અમે તો અવસર આદરીને બેઠો છીએ મોટો મારી સોડીનો બરોબર. એટલે વાના તો ભાગ તો બનવાના, વિવાહ કરવાના, ઘણા હળા થશે બરોબર. જમણવારમાં કીએ ને તો તારે આવી જજો. આવતા ભાગમાં તમને બોલી જવું જમણવારમાં બરોબર. અને વડનગર વરવા જવાનો છીએ. દોહા જો મને તો જમકુડી વાળી હાડી જોવશે. અરે તને જે ગમે ને તું તારે લઈ જ લેવાનું. તો દાગીનો જે ગમે લઈ લેવાનો. બોધણી હા બધું લેવું પણ આપણે વડનગરમાં જઈને બધું કહેવાનું. કદાચ હું ભૂલી દઉં ને તો વડનગર જઈને મને કહેવાનું એટલે બધું યાદ કરી અને લઈ લે. ચલો અને આ વિડીયો કેવો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને બીજો ભાગ
તમારે જોવો હોય તો પણ કમેન્ટ કરજો કોમેન્ટ કરો જય એટલે આઈ જશે માતાજી. જય માતાજી